ગઈકાલે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે આ નિર્ણયને હવે દિયોદરના લોકોએ આવકાર્યો નથી, તેનો વિરોધ પ્રદર્શન અત્યારે થઈ રહ્યું છે। તો દિયોદરમાં વેપારીઓ દ્વારા રોડ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદરમાં સખત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો વેપારીઓ અને ગામ લોકોએ ધંધા રોજગાર બંધ કરીને આ સમર્થન આપવા માટે અપીલ કરી છે। તો કાંકરેજ બાદ દિયોદરમાં વેપારીઓનો વિરોધ સામે આવ્યો। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર ન કરાતા દિયોદરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે। બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી, આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું 2018ની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર ઓગળ જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગળ જિલ્લો બનશે। હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે। અહીંથી ભાભર 17 કિલોમીટર છે, અહીંથી થરા શિવરી 17-18 કિલોમીટર છે, અહીંથી થરાદ પણ 40-50 કિલોમીટર છે। થરાદ એ બોર્ડરનો એરિયા છે। બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ દિયોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને ઓગળ જિલ્લો આપવો જોઈએ। આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે। આ એક ડબલ અંતર એને કાપવું પડે, એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે। એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય। થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગળ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે। અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગળ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી।